કેટલો ફેર છે. મારો અંદાજ સાચો હતો કે આની જોડે લગ્ન થયા તો મજા આવે, પણ મારા સસરા ના બને. નાની ઉંમર છે, નાની ઉંમર છે. હવે ઉંમર નાની કે મોટી, એકદમ મોટી ઉંમર થવાની હતી ને, શું ફેર પડે. સત્યને કહું ગાડી લઈને આવે, અમે બીજા ભાડું લેશો સત્યો. આ મારી સ્પેશિયલ હારી છે, એના સ્પેશિયલ હારી માટે સ્પેશિયલ હોટલ. પૈણા કોને જોડે હો? હારી જોડે. વહુ કોની હું? મારી. તો બેહવાનું છો? હાય એ આ ડાચું બંધ કર, ડાચું બંધ કરે. હજુ જમવાનું આવ્યું નહીં, આવડું મોડું ફોરું કરાશ. આખો બટાકો મોઢામાં ઘાલવાનો હોય. મારા નહીં ખાવું. ઘર ભેગી થા જઈ. મમ્મા, તમારે હવે સિસ્ટરને કંઈ કહેવું છે કે નથી કહેવું? આજે અમે હોટલે જમવા ગયા હતા તો કેટલો બધો એમને ઝઘડો કર્યો. હું ભૂખી રહી ગઈ એના કારણે. ઓકે, વાંધો નહીં, તમે કહી દેજો હો, પણ મને આવું બધું નથી ગમતું. આઈ ડોન્ટ લાઈક ધીસ. સારું, બાય. જો હાલ હવે મૂડમાં આવી જવાનું. લો પડીકા ખાઈ લો, અને શું કહેવાય, હાજે હોટલમાં જમવા જશું. હવે તા દીદી નહીં લઈ જઈ. લે જો કેટલા બધા પડીકા લાવ્યા છો. જો એના માટે પડીકો લવરાણો, મારા માટે કદી ધોના ડાળે લાયા છો? આવ્યું ને, ચાલો કરી આને ઓરી. અલ્યા તારા લીધે ના પડીકા લાવવા પડે છે, નકર મસ્ત હોટલમાં જમવા જતા. પૈસા હોય કે ના હોય તો મંગાઈ તો બધું પંજાબી ને બધું, પણ તારા કકરાના કારણે આ જમવા ના રહ્યા. અને અહીં આવતી જો તાર રોડ રડશે. અરે અડતી ના ના, એ તારા બિસ્તરા પોટલા ઉપાડ અને ઉપડી જાવ અહીંથી બાપાના ઘેર. કોઈ રહે જ નહીં, અમાર વચ્ચે ઝઘડા કરાવો. એ અહીં જ રહેશે. તારા ઉપર તો ઉપર તારા બિસ્તરા પોટલા લીધા વગર જાય. હોશે કરીને કોઈ મહેમાન કહેવાય, તારી હગી બોન છે તો ખબર નહીં પડતી. મારી બોન છે, તમારી નહીં. આ તારી જ બોન કહું છું, મારી તો હારી છે, પણ મારી ફરજમાં આવે કે ના આવે ને પ્રેમથી રાખવાની. આ ભૂખીને ભૂખી જો. અરે રડીશ નહીં, આપણે સાંજે હોટલમાં જમવા જઈશું, બરાબર? જા તું આરામ કર, આ પડીકા ખાઈ લે, અને જો બીજું આઈસ્ક્રીમ ને લાવી દઉં છું. તારા લીધે બધા નાટક થયા છે. આની જો છૂટા છેડા જ લેવાના, છૂટા છેડા. તારા પપ્પા જોડે કહી દેજે કે સિસ્ટરનો છૂટા છેડા લઈ લો. આ જીજુ હારા છે, પતા દીદી નહીં હારી, કહી દેજે. છૂટા છેડા લઈ લેશો તો એ શેથી આવવાની છે ફરીથી? એ છેલ્લી વાકની જ આવશે. આવીશ ને તમને અમેરિકા લઈ જઈશ. બસ યસ, અમે સાડી જીજુ એક થઈ ગયા છીએ. તું હવે જવું પડે. એક્ઝિટ. તું જા ના, બિસ્તરા પોટલા ઉપાડીને ઉપડવાન કર. ઓય જોવું જ ના. જીજુ કઈ કેવું છે તમારે? બસ આપણે કહેવાનું તો કહી દીધું, તું એક્ઝિટ થઈ જા. થઈ જા. જો આમ જો આપણા બેન કલર હાથ મેચ થાય. જો જશે. અને આપણે તો હાઈટ મેચ થાય. જો યસ યસ. પગ ઊંચા કરીને હાઈટ. કશું ઊંચું લે કશું ઊંચો નહીં. એને બૂટ પહેર્યા છે, કોઈ ફેર નહીં. જો યસ. તમે કોમે વળત જો, હેડ કોમ કરો. બાય. આવશો? હાજી આવશો. હાય, તને બી ખબર નહીં પડતી તા જીજુ છે એ રહ્યા. અરે યાર, જસ્ટ ફ્રેન્ડ. એ તું અમેરિકા જેના અંગત જેવું કરતી હોય ને એ કરજે, હોય નહીં. આ ગોમડું આ તો હવે મારે શું કેવું તને? એક તો બુને થાય છે અને મારે કશું કીધા જેવું એ નહીં. કેટલા દાડા રહેવાનું? 1 મહિનો. મારી માં જતી રહે ન હોય તે. એક કામ કર, પપ્પાને ફોન કરું છું હું, અને તને લેવા આવી જશે બસ સ્ટેન્ડ. ના, જીજુ મને મૂકવા આવે અમેરિકા. અમેરિકા તો હના પાછા આવવાના છે. અરે કદી પાછા નહીં આવું અમેરિકા. મને કોક કરી. હાર હેડ, કોક ખાઈ લે, પડીકા લાયા ખાઈ લે. હું એ ભૂસે મરું છું, કોક ચાબા બનાવ.
જીજુ હા હે તું અહીં છે તો તો હું સપનું જોતો તો ક્યાં જતા રહ્યા? વેર ઇઝ? કઈ નહીં, અમેરિકા પોકી જતો સપનામાં ને સપનામાં. બોલ શું કહે છે? વોટ? એમ કઈ રીતે અમેરિકા? ડ્રીમમાં ડ્રીમ? ઓહ હા બોલો. જીજુ હા બેસ બેસ. ક્યાં ગઈ? બોલ શું કહે છે? કઈ નહીં. અને હું લાવી છું લીમડો. મારા સિસ્ટરે પેલું શાક બનાવવા માટે લીમડો મંગાવ્યો હતો. આ પણ મીઠો લીમડો નહીં, તો આ તો પેલી આંબલી આવે ને, ખાટી આંબલી એ હશે ગાંડું. પણ બોલ તે મને કેમ જગાડ્યો? લે એમ જ. મેં કીધું મારા જીજુ શું કરે છે? કશું નહીં, સપના જોતો તો ને સપનામાં શું જલસા કરતો તો. મારી હારું કપડાયા હતા, બધું યાદ હતું. સપનું નહીં પણ સાચું પડે ખરું હો ભાઈ. હારું તારે શું કામ હતું બોલ? બસ. મારી સિસ્ટર ક્યાં છે? તારી સિસ્ટર ખબર નહીં, હવારમાં ચો જઈ છે. હા પેલી બાજુ ઘાસ વાઢવા જઈ છે. એટલે વાઢવું? એટલે વાઢવું આપણે ગાય છે ને, ગાય એના માટે એના ખાવાનું આ બધું ઘાસ વાઢવા જઈ છે પાછળ. ઘાસ રચકો એવું ઘાસ આ શું ઊભું? ઓહો હા અચ્છા. જીજુ હા મારે છે ને વિડીયોઝ બનાવવા છે શેના વિડીયોઝ? ફોનમાં. મારે રીલ્સ બનાવી છે, તો તમે મારા ફોટોઝ ને રીલ્સ ને વિડીયોઝ ને બનાવી દેશો? જો એના માટે કેવી રેડી થઈ છું. મસ્ત સરસ રેડી થઈશું. મને છે ને પેલા ખેતરમાં છે ને મને ફોટોઝ પાડી દો ને. પણ અહીંયા તારી બોન તા ઘાસ વાળે છે, હમણાં બધું ફોટા પાડતા બધું જોશે તો પાછો ભવાડો થશે. એ ઓછી નહીં પાછી ખેર કરે છે બધું. તારી બોન મારી પર વિશ્વાસ નહીં એટલે એને કહેતા તું એક ના સત્યને બોલાવાય. ઓ જીજુ હું સમજુ છું તમારી ફિલિંગ ને. તું બધી Very feeling bad. સમજસ. બધું ચાહી ફિલિંગ જાય છે, તને ચમનું સમજાવું. અને હરિયાળ લઈ જાઉં એને જોઈ જશે જે થાય. ઓકે ફોન ચાશે ભૂલી ગઈ. હું લેતી આવું ફોન. મારી નાશ્યા બધું અડેડ કરે છે અને આ બધી જેટલી ફિલિંગો થાય છે અને આ બહેરું બેમાય છે. કરવું શું હવે? આના ક્ષેત્રમાં લઈ જવાનો વિડીયો બનાવવાના. આઈ હા જીજુ આવી. અલ્યો હાડો તઈ જો આમ પારે જવાનો નગર પડતી નહીં નગર પગ ભાગશે. હાડો. જીજુ હા તમે આ બધું વેચી મારો તો કેટલા પૈસા આવે? એ વેચવાની ક્યાં વાત કરે? માર તો બધું બાપા મૂકીને જશે, વેચવા હાટું મૂકીને જશે. આને વેચાય નહીં. અહીં હું કેમ આવું? ઓ જમાર એક તો અમેરિકા વાળાને હેરતા નહીં ફાવતું. તારી ભલી થાય. આવતી ઉપર ધીરે ધીરે. હું નહીં ચાલુ, તમે મને તેડી લો. પણ ચાલવાનું ટ્રાય તો કર. હવે ચલાય. હવે આમાં તો કઈ થોડું કઈ ઓલું છે, અમે રોજ હાડીએ છીએ. આ તારી બોન જો આ હાઈવે છે એના માટે તો કડકડાટ જાય ને કડકડાટ આવે. એ જો અલ્યા હું દવાખાના નહીં લઈ જાઉં. મને નહીં શોખ આ બધા વિડીયો બનાવ. ધીરે ધીરે લઈ. ના મારાથી નહીં ચલાય. તો વિડીયો બનાવવાના છે તો ચાલુ પડશે. ચાલો ધીરે ધીરે. નો ચાલુ પડશે પેન સુધી પેલા. આઈ કાન્ટ વોક. હા એ થોડોક વોક કરી લઈ ત્યાં સુધી. ત્યાં પેલું દેખાય ને, હા ત્યાં સુધી થોડુંક. ઓ માય ગોડ, એ કેટલું બધું દૂર છે. આમાં જતી રહે. હા કેનાલમાં જતી રહે. કેનાલમાં મિની કેનાલ. હા બસ એ ઢારિયો કહેવાય અમારી પાસે. હવે હજી હેડા એમાં હેડાય જો કશું ના થાય. જો હેડાય છે ને બસ. ચાલ નાટક નહીં કરો. આ અમેરિકાવાળા નાટક બહુ કરે. હા આ તારી બેન જોશે ને તને હાથમાં પકડીને હેડાવું છું તો મારો વારો લઈ લેશે. હાલો વિડીયો બનાવવાનો શોખ છે. શું થાય છે? મારે હવે નથી ચાલવું. તો કે આ તો હાઈવે છે, અહીં તો કે રિક્ષા કરું.
અહીં તો ચાલવું જ પડશે ને. આ તો ઢારીઓ કહેવાય ને શેડો કહેવાય. હવે ત્યાં જવાનું છે તારે રીલ બનાવી વિડીયો બનાવો એ. એક તો ગરમી પણ એટલી બધી થાય છે ને ઉપરથી આ મચ્છર. હાય હાય તાવ લોશન પણ નથી લગાવીને આવી. પણ નાનું નહીં પહેરવાનું, આખું પહેરવાનું અમારે જેવું, એટલે મચ્છર ના કરડે. તમે અમેરિકાના શોખે પૂરા કરવા છે અને મચ્છરથી બચવું છે. ઓ હેલો જીજુ, હા. આને ફેશન કહેવાય. હા, આ ફેશનમાં મચ્છર રાજી થઈ ગયા. ખબર પડે છે? જો ઘી કેરા મળે મચ્છર નતો. આવું તો એમને કોઈ ભાર્યું જ નહીં. એટલે હેડો હવે. ના હું નથી ચાલતી. તો હું શું તેડી લો હવે. એ તેડી લો બાપા રે. અલ્યા કે તું તો નાનું છોકરું છું, નાની ઢીંગલી છું કે તેડી લો? હા, તું હવે 22 વર્ષની બાબલી થઈ જઈશું મોટી. હું તેડું ચેવો લાગુ? શું કરે છે? હાલો ધીરે ધીરે હાલો, ધીરે ધીરે. ના ઓ બાપા રે, આને હું તેડીશ અને પેલી જોઈ જશે ને તો દુર્ગાનું રૂપ ધારણ કરશે અને મારું આઈ બનશે. અમારે ચમલો સમજાવ. તારી સિસ્ટર જોવે ને ભલે જોતી મને પણ તને તેડું ના, પેન થાય છે. તને પેન થાય વાત સાચી છે, પણ પછી મને પેલી કાપી નાખશે એમ કહું છું. તો એક કામ કરી, પેલી બાજુ વિડીયો બનાવજે. અહીં તારી સિસ્ટર છે, પેલી બાજુ જઈએ. નહીં અલા પણ અહીં શું બનાવવાનું? તા ના બને વિડીયો? ના ત્યાં ના બને. ત્યાં કેટલી ગરમી છે. અરે અને ચમનો તેડું એ બાપા રે મારી નાખ્યા. ઓ બાપા રે, ઓ બાપા રે, આ જો ને દાડા આયા છે. ઓ બાપા રે, આહા, ઓ બાપા રે. હા જોજે આ ગળો કરે છે, આ ગળો કરે છે. આ ઓનર દાડા દાડા જવાની આવી છે. નાના દાડા દાડા. હા ચોથી અમેરિકા થી આવી છે. હા મારી બૂન સાક્ષી કે દુશ્મન છે. હા મને તો લગી દે બોન નહીં. શું કરવાનું? આ ગળણ તો આતા તો વન તો આ તો પટાઈને જ રહું. અને પેલી કહું તું એકી ઝટકા ઉપડી જજે બાપના ઘેર. મને ઊભી રહે તું, ઊભી રહું આને તો. એ તારી બેન આવી. અને મેને તો કીધું તું કઈ નહીં સોગંદ કહું. આ તારી બોને જીત કરી હતી. ઓવે ના, મેને તો કીધું આ તારી બેન કે છે. મારો કોઈ વાંક નહીં. ના તું નીચે ઉતર. અલે ઉતર બાપા. એ ઊભી રે, ઊભી રે, ઊભી રે, ઊભી રે. 1 મિનિટ માં વાત સાંભળ. દાંતરું નીચે મૂકી દે. મેને તો કીધું આ કે મારે વિડીયો બનાવવા છે તો મને કે હાલો ખેતરમાં લેજો. મેં ના પાડી કે ખેતરમાં ના આવીશ. ત્યાં બધા કપડા પહેલાં તને પેલા પાદરા વાગશે અને તને કંટાળો આવશે. 2-3 વાર પડતા બચી જઈ. મેં કીધું આવડી હાલવું પડે, ઢારિયા માટે છેડા પર આડારી. પણ મને કે તેડી લો. હું તેડું તો સારું લાગુ. મેં ના પાડી દે. પણ એ કે મારી બુનના અંગાત છૂટું લઈ લે અને મારા અંગાત પૈણી જતો પૈણી જા. એવું તો એ કે નહીં ને, એ કે તો આપણે ના પડાય. ગોગડી દી. હું નહીં, મારી વાત સાંભળ. શાંતિ એટલે તો સમજાય. સિસ્ટર કામ ડાઉન. કમ ડાઉન તારા અમેરિકામાં રાખો. કમ ડાઉન નહીં થાય. હું તને એમ કહું છું, મેં તને કીધું, હું તને તેડું કીધું તું. મેં સાચું કહી છે. ના હા પૂછી જો, મેં કીધું તું. પૂછી જો. રડવા લગી હતી એટલે મારે તેડવી પડી. એટલે તું નાની કિકલી છે તે તને તેડું. યસ લે ભાઈ, મને પેઇન થતું તું ચાલવામાં. તો કરવા આવી હોય તંબુરો લેવા આવી હોય રાવ તો ઘેર. એને પેન થયેલા મેં તો તેડી મારે આપ્યો. વિડિયોઝ બનાવવા હતા. હા મને તો પરસ્યો વરી ગયો ઘેર તેડવા. નતો વિડિયો બનતો હોય હેતરમાં હું કરવા આવી. કૂલ ડાઉન સિસ્ટર. મારા જીજુ સારા છે, મારી હેલ્પ કરતા હતા. અરે હેલ્પ વાળી ના તું જો મને રવાડે ચડાઈશ. ઓ માગી આ તો મને મોત છે. અરે સાંભળ. મારી નાખ્યા. મારા મને અમેરિકા વાળી મારી હારી. સાંભળ. ઉપર જીજુ તો હેલ્પ કરતા હતા, મારે વિડિયો બનાવવો હતો. એ હેલ્પ વાળી આ તો વાની મુય હેલ્પ કાઢું જો. મારી નાખ્યા. ઓ બાપા રે. મારી વાત તો સાંભળ. મારી વાત લોય સાંભળ. લહણ ના કરી તો હું તો થઈ અલા ગયું. મારી વાત તો સાંભળ. પણ નહીં ના તો અમારી ગાડી અલા, માં હોપડી તમારી. એક ઊભી રહે, ઊભી રહે. લાઈન માં સીધી આય. બસ હવે વાત કર. મારો વાંક છે આમાં કશો? ઓ વાત તે મારો તો વાંક છે. તાના બસ આઈ છે તને પેલા કુકલન પટે માચવું છું. અલ્યા પણ તને ખબર નહીં પડતો શાંતિથી હૂતો તો. અહીંયા આઈને મને જગાડ્યો. મને કે હેડો મારે રીલ બનાવી છે, વિડીયો બનાવવા છે, તમે શૂટિંગ કરી આલો. બાકી હું શિલાજીને લઈને આવું. ઢારિયામાં તો 2 વાર પડી, રોવા મંડી. મને કે મને ઊંચી કરી લો, નકર કે હું મારી આમ કરું તેમ કરું. હવે મારે તો ચઈ બાજ જવું. ઊંચી ના કરું તો તોય તરત દક. મારી બેનને હેલ્પ નહીં કરતા અને ઊંચી કરું તો તરત દક. તો હું શું કરું? એ તો
ને એની સ પણ તમે તો 32 વર્ષના થયા. અલી પણ મારી હારી આ ગાડી છે. હું છું કહું. હા ભાઈ ઊભી રહે. હવે 32 વર્ષ થયા તો ગયડો ન થયો કહેવાય અડધો. હવે હાફ છોડી થાય છે હોશિયાર કર્યાવાની. તો તમાર મોય બુદ્ધિ નહીં પોકતી. બધી મને બુદ્ધિ જ છે પણ હું શું કહું છું ભાઈ તું તારી બોર્ડને મોકલી દે બાકી મારથી બધું બેલેન્સ નહીં થાય. હા એ સત્યન બોલાય મને જુનાગઢ મૂકી આવે. અલ્યા પણ જીજુ આમ જો આવ્યા વિફરી છે. એ ઊભી રહે. હા ભાઈ શાંતિ કામ ડાઉન વાડી તમારા આજ તો તમારી દશા લાવવાની છે. અરે પાગલ મેન્ટલ ઓરત આ શું કરે છે? હું એમ કહું છું આ શું કરે છે? તમારા ધતિંગ જોઈને મારું મગજ ફરી ગયું છે એટલે હું સીધા કરું છું ઓકા થઈ જશે તે. વોટ ધતિંગ? એ આ મેં તને ઊંચી કરીને એને ધતિંગ કે છે લો. મેં કીધું તો હું તને ઊંચી કરું એમ. અરે મારે વિડિયોઝ બનાવવા હતા એટલા માટે. તારા એ બધા નાટક ને અમેરિકામાં જઈને કરવાના હોય નહીં. ગામડામાં ના ચાલે આ બધું વિડિયો. આ છે ને આને એવી ખબર નહીં પડતી કે આ બધું ખાલી રિયલમાં નહીં આમ પેલું ખાલી મજાકમાં હોય છે બધું સાચું માની લેશે તારે. અને તારે મારા જીજુ પર ટ્રસ્ટ કર ટ્રસ્ટ. હા એ ટ્રસ્ટ કે છે ટ્રસ્ટ પેલું વિશ્વાસ કરીને કે છે. અરે તારા જીજા પર હું વિશ્વાસ કરું આ કાળ મુઢા પર હું વિશ્વાસ આવે. હાય તું આટલા દિવસથી આવીશું મેં કશું તને કીધું ખોટું તે હા કોઈ ખોટું લખણ કર્યું પૂછી જતો. હું વિશ્વાસ ના આવે કે જે હું વિશ્વાસ આવે આ કાયમ ઘેર સડ્ડા પહેરીને ફરતા ને હવે તો જીન્સ પેન્ટ પહેરીને ફરું છું. એટલે આની આગળ હું ચડ્ડો પહેરીને પહેરું સારું લાગે હું મોટો કહેવાય એ તો હવે સ્ટાઇલમાં જીવી છે અમેરિકા આવું બધું ટૂંકું પહેરે વાત કરસ તે તો તારી બોનને સમજાતી મને બધું કહેશે એની બોન બધું શું કે ઓરી હરગાવે છે અને મારી પર લારા કાઢે છે વાત કરે છે. જો હબળ મારા ઘેર આવું હોય ને તો ડ્રેસ પહેરીને આવવાનું બરોબર અને આ સુટલ્યો નહીં ઓળાવવાની મસ્ત નો પોની વાળીને આવવાનું. બસ ખબર પડી અને આ લાલુ લિસ્ટુપ ના ચાલો હોય તો. જીજુ અરે આને ફેશન કહેવાય ફેશન. એ ફેશન તારી અમેરિકન જઈને બધાને બતાવજે હોય ગામડામાં કોઈને બતાવવા નહીં. હેડ તું ઘેર હેડ. અરે આમ હેડ ભૂલી જાય ઘર છે પાસે તે અમારી હારું છે એવું બહેરું મળ્યું છે. હા બોન હારી છે એટલે મારી હારી છે આ બહેરું છે કર વ્યામીલું છે જે હતું બે સાચું કહું ભાઈ મારી હારી આવી છે ને અમેરિકાથી બાકી એક નંબર જેટલા દાડા રહ્યા છે એટલા દાડા આપણે જલસા છે પણ બહેરું સમજતું નહીં. હા સત્ય મારા બેટો લાર પાડે અને મારો મેર બગડતો નહીં પણ મારે તો હારી આધી ઘરવાળી હસી મજાક થાય આ મિત્રતા જેવો સંબંધ છે પણ બહેરું વેમાય છે એને એમ છે અમારી બેન ચક્કર છે પણ સાચું કહેજો તમને એવું લાગે છે ચક્કર જેવું નહીં લાગતું જેવું લાગતું તમે કોમેન્ટ કરો અને મારી હારી ચેવી છે એ ખાસ કહેજો કે લાયા છે બરાબર નહીં હોતી છે હો ચેટલી ખોરી છે આખું ગુજરાત ખોરી તને મળી છે ઠેક રાજકોટથી ઉઠાઈ લાયા. બસ મસ્ત લાયા છે હારીનો રોલ કરો છો બચારી છોકરી સરસ એક્ટર છે કશી વાંધો નહીં પરસ્યો બરાબરનો વાયરો છે હું ઘેર જાઉં માહોલ ઠંડો પાડું ત્યાંથી તમે શું કરો ખબર છે વિડીયોને શેર કરો અમેરિકાની ભૂરી ચેવી લાગી પક્કાની હારી ચેવી નખરાવાળી હારી બરાબરની લાલ કરી